ગીર સોમનાથના વેરાવળમાં ભાજપ શાસિત નગરપાલિકા વિરુદ્ધ કોંગ્રેસે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી મોરચો માંડ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે પત્રકાર પરિષદ યોજીને પાલિકાના વહીવટમાં ચાલતી પોલમપોલ ખોલી પાડી છે। તાજેતરમાં સોમનાથ ખાતે યોજાયેલા સ્વાભિમાન પર્વ બાદ વેરાવળ પાલિકાનો વહીવટ વિવાદમાં આવ્યો છે। પુંજાભાઈ વંશના આક્ષેપ મુજબ શહેરમાં નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો અને હાઈમાસ ટાવરના કામોમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે। બ્રાન્ડેડ કંપનીના ભાવ વસૂલીને વાસ્તવમાં નોન આઈએસઆઈ અને નબળી ગુણવત્તાની લાઇટો લગાડવામાં આવી હોવાનું પણ વિગતોમાં બહાર આવ્યું છે। આટલું જ નહીં, જે એજન્સીને કામ અપાયું છે તે ભાજપના જ બળતિયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો। સોમનાથ મંદિરની આસપાસ ગટર ઉભરાઈ રહી છે અને પીવાનું શુદ્ધ પાણી સમયસર મળતું નથી। ગટરના ઢાંકણા પણ નિયમ વિરુદ્ધ સિમેન્ટના નાખીને ભ્રષ્ટાચાર પણ થયો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। કોંગ્રેસે માંગ કરી છે કે આ તમામ કામોની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય। હાલ આ આક્ષેપોને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ખરીદીમાં અને પાણી પુરવઠાની ખરીદીની અંદર 1,41,94,000 કરતા વધુ રકમનો નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે અને એ હકીકત આ ડોક્યુમેન્ટ ના આધારે મેં આજે આપની પ્રેસ વાર્તાની અંદર મેં રજૂ કર્યું છે। આ જે હકીકત રજૂ કરી છે આવનારા દિવસોની અંદર કલેક્ટર, વહીવટદાર અને વિજિલન્સ કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરી અને આની તપાસની આવનારા દિવસોમાં